હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. તમે જુઓ છો અમે જઈ રહ્યા છીએ અમદાવાદ લાંભા બળિયા બાપજીના મંદિરે. તમને એના દર્શન કરાવડાવીએ. ચાલો ચાલો. હેલો ગાઈઝ, તમે જોઈ શકો છો અમે અમારી એક્ટિવા લઈને નીકળી ગયા છે લાંભા, જ્યાં બળિયા બાપજીનું મંદિર છે. ને આ વિડીયો મેં એને માટે બનાવ્યો છે કે જે બહેનો કે ભાઈઓ સાતમ નિમિત્તે દર્શન નથી કરી શકતા તે લોકો માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો તમે જોઈ શકો છો. તો વિડીયોને ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને મારા પેજને ફોલો કરજો. વિડીયોમાં બન્યા રહો. આપણે બહુ નજીક આવી રહ્યા છે લાંભા મંદિર પાસે. આપણે એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ ત્યાંનો રોડ છે. રોડ બી ખૂબ સરસ બની ગયા છે, જેથી કોઈ તકલીફ પડે એમ નથી. તમે કોઈ બી ગાડી લઈને આવો, કોઈ જાતની તકલીફ તમને પડશે નહીં. બરાબર છે. તમે વિડીયોમાં બન્યા રહો. બસ આપણે બહુ જલ્દી નજીક આવી રહ્યા છે. વિડીયો બહુ મહેનતથી બનાવ્યો છે, તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહો. આપણે પહોંચી ગયા છે લાંભા. આપણે આવી ગયા છે. આ ત્યાંનું રોડ છે, મેન રોડ છે. આ બજાર છે, ત્યાં બજાર લાગેલો છે. હવે આપણે ખૂબ નજીક આવી ગયા છે. આ મંદિરનો ગેટ છે. બરાબર છે. તમે જોઈ શકો છો કે બહાર બી એટલી પબ્લિક છે ને અંદર બી એટલી પબ્લિક છે. તો બી હું તમને દર્શન કરાવડાવીશ નજદીકથી. બરાબર છે. આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. બરાબર છે. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં તમને મજા આવશે દર્શન કરવાની. તમે જોઈ શકો છો અહીંયા ઘણા લોકો મહેનત કરે છે કે બે પૈસા કમાય છે કે ભાઈ ચલો આનાથી આપણે ગુજરાન ચાલશે. તમે જોઈ શકો છો આ સાઈડ જે જગ્યા છે ત્યાં તમે નાસ્તો બી કરી શકો છો. એની માટે બી સુવિધા છે. આ બસ સ્ટેન્ડની સુવિધા છે, જેથી લોકોને આવવા જવામાં કોઈ જાતની તકલીફ ના પડે. બરાબર છે. તમે જોઈ શકો છો કે લોકો વસ્તુ વેચીને બી બે પૈસા કમાઈ લે છે તહેવાર નિમિત્તે. બરાબર છે. તો તમે જોઈ શકો છો ગાઈસ, આપણે બહુ નજીક આવી ગયા છે ને બહુ જલ્દી તમને મેં બળિયા બાપજીના દર્શન કરાવડાવીશ. અત્યારે આપણે અંદર એન્ટર થઈ રહ્યા છે. અને મંદિર તો ખાસી મોટી વિશાળ જગ્યામાં આ લોકોએ વસાવેલું છે. અમારો બાબો છે આ. હું તમે જોઈ શકો છો કે જે વિડીયો બનાવી રહ્યો છું, તો વિડીયોમાં બન્યા રહેજો. આ પ્રસાદ ગૃહ છે, તમે જોઈ શકો છો. અને આ મંદિર છે બળિયા બાપજીનું, ને એને આગળ છે મહાદેવનું મંદિર. તમને બે દર્શન થઈ જશે આજે જોડે. તમે જોઈ શકો છો પબ્લિક તો બહુ જ બધી આવેલી છે સાતમ નિમિત્તે. તમે જોઈ શકો છો. આપણે લાઈનમાં ઊભા રહી ગયા છે પ્રસાદ લેવા માટે. અને આ છે મંદિર બળિયા બાપજીનું. લોકો બહારથી દર્શન કરીને જતા રહ્યા છે, પણ હું તમને અંદરથી દર્શન કરાવડાવીશ. બરાબર છે. વિડીયોમાં અંત તક બન્યા રહેજો. જોઈ શકો છો લોકો બહારથી દર્શન કરીને જતા રહે છે, પણ આપણે તમારી માટે થઈને લાઈનમાં બી ઊભા રહીશું ને દર્શન પણ કરાવડાવીશ. જોઈ શકો છો આજુબાજુનો નજારો. આ મહાદેવનું મંદિર છે પાછળ. બરાબર છે. આ અમે લાઈનમાં આવી ગયા છે તમારા માટે થઈને. તમે જોઈ શકો છો અમે પણ દર્શન કર્યા છે ને તમને પણ દર્શન કરાવીશું. બરાબર છે. લાઇનની સુવિધા બી બહુ સરસ આપેલી છે, સ્ટેપ બાય સ્ટેપ, જેથી કોઈને તકલીફ ના પડે. ચોમાસામાં બી તકલીફ ના પડે કે ઉનાળામાં પણ તકલીફ ના પડે, જેથી લોકોને તાપ ના લાગે. બરાબર છે. આ ત્યાં મંદિરની બહારનો નજારો છે. તમે જોઈ શકો છો. પબ્લિક તો ઘણી બધી આવેલી છે. તો હું તમને બહુ જલ્દી દર્શન કરાવડાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. બરાબર છે. આપણે મંદિરમાં એન્ટર થઈ ચૂક્યા છે. બરાબર છે. આ સાઈડ છે ગણપતિ બાપાનું મંદિર છે ને એમની સાઈડ હનુમાન દાદાનું મંદિર છે. તો તમે મંદિરની અંદર બી તમે ભીડ જોઈ શકશો. બરાબર છે. પોલીસવાળા બી ઊભેલા છે, જેથી કોઈ ચોર ચુકરચા કે એ બધા ચોરી ના કરી શકે. બરાબર છે. આ બાજુ લેડીઝની લાઈન અલગ છે, જેન્ટ્સની લાઈન અલગ છે. બરાબર છે. તમે જોઈ શકો છો ગાઈસ. તો આપણે બહુ નજદીક પહોંચી ગયા છે ને હવે તમને કરાવીશું અમે બળિયા બાપજીના દર્શન. તમે નજદીકથી દર્શન કરી શકશો. તમારે જે બી મનોકામના હોય તમે માંગી શકો છો, તમે દર્શન કરી શકો છો. ને વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયો લાઇક કરજો ને કમેન્ટ પણ કરજો કે જય બળિયા બાપજી કમેન્ટમાં લખી દેજો. બરાબર છે. તમે જોઈ શકો છો હું તમને મંદિર તો જોઈ શકો છો તમે બળિયા બાપજીના તમને નજદીકથી મેં દર્શન કરાવડાયા છે. બરાબર છે. જો દર્શન થયા હોય ને, જોઈ શકો છો તમે ગાઈસ, ઘણી બધી મહેનત કરી છે. તો વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને મારા પેજને ફોલો કરી દેજો, જેથી હું
આવા વિડીયો આગળના આગળ બનાવતો રહું, બરાબર છે ને. તમારા સપોર્ટથી આજે મારા ઘણા બધા સબસ્ક્રાઈબર વધી ગયા છે. તો જય બળિયા બાપજી.